નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભના બારૈયાનો પત્રકાર સાથે સંવાદ યોજાયો હતો. સમગ્ર વાત કરતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનમાં પ્રજા કલ્યાણના અસંખ્ય વિકાસ કાર્યો હાથ ધરાયા છે. આ વિકાસ યાત્રા આગળ ધપાવવા માટે વિકસિત ભારતના નિર્માણ માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવું જરૂરી હોવાનું જણાવી સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ મોદી શાસનના છેલ્લા 10 વર્ષના કાર્યો અને સિદ્ધિઓની વિગતો આપતા હિંમતનગરમાં પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા થયેલા કાર્યો અને સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં મીડિયાનું મહત્વનું યોગદાન છે. સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર માટે આગામી તારીખ 1 મેને ગુજરાતની સ્થાપના દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિંમતનગરના ગડોદરા આમોદરા રોડ ઉપરના વિશાળ મેદાનમાં જંગી જાહેર સભા સંબોધવાના છે. તેના માટે જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓની જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ સોમવારના રોજ હિંમતનગરની એક ખાનગી હોટલમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના તેમજ ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં મીડિયા કર્મીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા.